અમદાવાદ બાદ આજે જૂનાગઢમાં મેગા ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરાઈ છે. સરકાર ઉપરકોટ નજીકના વિસ્તારમાં ગેરકાયદેસર મકાનો તોડી રહી છે. 14,000 ચોરસ મીટર જેટલી સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાએ 100થી વધુ મકાનો તોડી ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. તમે ઉપરકોટ નજીકના વિસ્તારના ડ્રોનની મદદથી લેવાયેલા દ્રશ્યો તમે જોઈ શકો છો વિડીયોમાં. વહીવટીતંત્ર દ્વારા જેસીબી અને ટ્રેક્ટર જેવા સાધનો વડે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે. જૂનાગઢ કલેક્ટરે જણાવ્યું કે દબાણો દૂર કરતા પહેલા ત્યાં રહેતા લોકોને પૂરતો સમય આપવામાં આવ્યો હતો, નોટિસ આપવામાં આવી હતી અને હવે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે બુટલેગરો જેવા અસામાજિક તત્વોના મકાનો પણ તોડી પાડવામાં આવશે. 50 કરોડ રૂપિયા કરતાં પણ વધારેની સરકારી જમીન મુક્ત કરવામાં આવશે. આ કાર્યવાહીને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. 3 ડીવાયએસપી, 9 પીઆઈ, 26 પીએસઆઈ સહિત 260થી પણ વધુનો સ્ટાફ ગ્રાઉન્ડ પર હાજર રહેશે. ડ્રોન દ્વારા પણ ઉપરકોટ નજીકના વિસ્તાર પર ચાંપતી નજર રાખવામાં આવશે. અમદાવાદ, સુરત, રાજકોટ અને હવે જૂનાગઢ સહિતના સમગ્ર ગુજરાતના ગેરકાયદેસર પ્રવાસીઓ અને ગેરકાયદેસર દબાણો વિરુદ્ધ સરકારે મેગા ઓપરેશન હાથ ધર્યું છે. સરકારની આ કામગીરી વિશે તમારું શું કહેવું છે? કમેન્ટ કરીને જણાવજો.